ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે યુનિટ 4 એક્ટિવિટી 8 જોઈએ. લાસ્ટ વિડીયોની અંદર આપણે એક્ટિવિટી 7 અબાઉટ બેડ એક્સપિરિયન્સની સ્ટોરી જોઈ હતી. આજે આપણે એક્ટિવિટી 8 જોઈએ કે તમારા શિક્ષકની મદદથી નીચેના શબ્દ જૂથ વાંચો. બરાબર? તો હું વાંચું, તમે પણ બોલવાનું છે. took a shower, reach on time, failed to stop, ran the red light, fetch the license, went back home, paid the fine, cup of tea, excuse me, like hell. બરાબર ને? તો આ જે શબ્દ સમૂહ છે ને કે જેને ઇંગ્લિશમાં આપણે ફ્રેસીસ કહેવામાં આવે છે તેનો વખત આપણે ગુજરાતી કરી જોઈએ. તો ટુક અ શાવર એટલે સ્નાન કર્યું હતું. બરાબર? આઈ ટુક અ શાવર એટલે મેં સ્નાન કરી લીધું છે. રીચ ઓન ટાઈમ, બરાબર, એટલે સમયસર પહોંચવું. ફેલ ટુ સ્ટોપ કરવામાં ફેલ જાય છે. બરાબર ને? ત્યાર પછી રેન ધ રેડ લાઇટ એટલે રેડ લાઇટને પણ પાર કરી જાય છે એટલે કહેવાય છે રેન ધ રેડ લાઇટ કરતાં આગળ વધી જાય છે. ફેચ ધ લાયસન્સ લેવા માટે જાય છે. વેન્ટ બેક હોમ ઘરે પાછો જાય છે. પેઇડ ધ ફાઇન એટલે ફાઇન ચૂકવે છે, દંડ ચૂકવે છે. કપ ઓફ ટી એટલે એક કપ ચાય. એક્સક્યુઝ મી મને માફ કરજો. અને લાઇક હેલ એટલે આપણે કોઈ બી કામ એકદમ ખૂબ પ્રયત્નથી મેળવીએ ને તો આપણે એમ બોલી શકીએ કે આઈ વર્ક હાર્ડ લાઇક હેલ. બરાબર ને? તો આ રીતે શબ્દ સમૂહ કહેવાય જેને ઇંગ્લિશમાં ફ્રેસીસ કહેવાય. ચલો હવે આપણે આગળ જોઈએ. તો એમ કહે છે કે આપેલા શબ્દોને મળતા આવતા અર્થ શોધીને લખો ને જોડીમાં કામ કરો. હવે નોઇઝ એટલે શું? અવાજ. તો આની અંદર મ્યુઝિકલ સાઉન્ડ છે, લાઉડ સાઉન્ડ છે કે લાઉડ એન્ડ અનવોન્ટેડ સાઉન્ડ બાળકો? તો શું આવે છે? તો લાઉડ એન્ડ અનવોન્ટેડ સાઉન્ડ બાળકો. કેમ? કારણ કે નોઇઝ એટલે કેવો અવાજ કે જે આપણને નહીં ગમતો હોય. બરાબર? મ્યુઝિકલ સાઉન્ડ તો બધાને જ ગમે છે. બરાબર? મોટેથી પણ બોલે છે, પણ એવો અવાજ કે જે એકદમ મોટેથી પણ બોલે છે અને જે આપણને ગમતો નથી, અનવોન્ટેડ, એટલે આપણે શું કહેવાય છે? લાઉડ એન્ડ અનવોન્ટેડ સાઉન્ડ એટલે નોઇઝ. બરાબર? વિસ્પર એટલે શું? તો કે સ્પોક સોફ્ટલી, ટોક સોફ્ટલી કે ટોક્ડ સ્લોલી. નહીં, આપણે શું? સ્પોક સોફ્ટલી. શું હશે બાળકો? આપણે વાતચીત નથી કરતા, આપણે એકબીજાને કહીએ ને ત્યારે એકદમ ધીમેથી જ્યારે બોલીએ ને ત્યારે સ્પોક સોફ્ટલી. વિસ્પર એટલે શું? સ્પોક સોફ્ટલી. અપ્રોચ્ડ, કેમ વેરી ક્લોઝર, કોલ્ડ કે આસ તો શું આવશે? નજીક આવે છે એટલે કેમ વેરી ક્લોઝર. ફેચ એટલે શું? તો કે ગીવ ઇટ, બ્રિંગ ઇટ કે કલેક્ટ ઇટ. બ્રિંગ ઇટ લઈ આવવું. બરાબર? બ્રિંગ ઇટ લઈ આવવું. ફેચનો મિનિંગ શું થાય? ગીવ ઇટ એટલે તાપી દેવું, કલેક્ટ એટલે સંગ્રહ કરવો, પણ બ્રિંગ ઇટ એટલે લઈ આવવું. એટલે ફેચનો મિનિંગ શું થાય? બ્રિંગ ઇટ. ફાઇન એટલે આપણે દંડ વસૂલીએ તે. તો કે મની એવા પૈસા કે ટુ પે એઝ અ પનિશમેન્ટ તરીકે જે આપણે ચૂકવીએ છીએ તે પૈસા. અર્ન મની એટલે કે આપણે પૈસા કમાઈએ છીએ તે, કે લોસ્ટ મની કે આપણે પૈસા ગુમાવીએ છીએ તે. તો શું આવશે બાળકો? ફાઇન એટલે શું? તો કે મની ટુ પે એઝ પનિશમેન્ટ. બરાબર? ફાઇન એટલે સરસ પણ થાય છે. બરાબર? વેરી ફાઇન તો આપણે એમ કહીએ ને તો એમ કહે છે કે ત્યારે એ ગુજરાતીમાં એનો સરસ મિનિંગ પણ થાય છે. અને બીજો ફાઇનનો મિનિંગ શું થાય છે? તો કે મની ટુ પે એઝ પનિશમેન્ટ. બરાબર ને? ફરીથી બાળકો, નોઇઝ એટલે કેવો અવાજ? લાઉડ એન્ડ અનવોન્ટેડ સાઉન્ડ. નોઇઝ એટલે શું? લાઉડ એન્ડ અનવોન્ટેડ સાઉન્ડ. આપણને અણગમતો સાઉન્ડ. બરાબર? અણગમતો અવાજ કે જેને આપણે નોઇઝ કહીએ. વિસ્પર એટલે શું? તો કે સ્પોક સોફ્ટલી. આપણે ધીમેથી કોઈને કહીએ ને તે સ્પોક સોફ્ટલી એટલે વિસ્પર્ડ. અપ્રોચ એટલે શું? તો કેમ વેરી ક્લોઝર, ખૂબ નજીક આવવું. આપણી નજીક આવવું એટલે શું આવે છે? અપ્રોચ્ડ. ફેચ એટલે બ્રિંગ ઇટ લઈ આવવું. બરાબર? અને ફાઇન એટલે મની ટુ પે એઝ પનિશમેન્ટ તરીકે જે આપણે પૈસા ચૂકવીએ ને તેને ફાઇન કહેવામાં આવે. બરાબર? ચાલો હવે આપણે જોઈએ એક્ટિવિટી 9. એની અંદર શું છે? તો કે ટ્રુ ઓફ ફોલ્સ લખવાના છે. આપેલી ઘટનાને આધારે જણાવો કે નીચેનામાંનું કયું વિધાન સાચું છે અને કયું ખોટું છે. જો બાળકો આપણે જો ખોટું હોય તો ફોલ્સ લખશું અને સાચું હોય તો ટ્રુ લખશું. બરાબર? એ કોઈ આજે સેન્ટન્સ છે કોને ધ્યાનમાં રાખીને? તો કે આપેલી ઘટનાને આધારે નીચેનામાંથી. હવે આપણે જે છે ને તે લેસન જે આપણે એક્ટિવિટી 7 જોઈને તો તેની અંદર જે સ્ટોરી છે ને તેને બેઝ લઈને આપણે આ વિધાન સાચા છે કે ખોટા તે આપણે લખવાના છે. દાખલા તરીકે યુ રીચ એટ ધ ઓફિસ એટ 9:30.
બરાબર. તેમ કે એ 9:30 પહોંચ્યો હતો, નહીં પહોંચ્યો હતો, એટલે અહીંયા આપણે શું લખવાનું બાળકો? ફોલ્સ. યોર ડ્રાઇવિંગ લાઇસન્સ વોઝ ઇન યોર વોલેટ. એનું ડ્રાઇવિંગ લાઇસન્સ વોલેટમાં હતું? ના. એટલે અહીંયા શું આવશે બાળકો? ફોલ્સ. ચાલો, ફોર ધ ફર્સ્ટ ટાઈમ એટલે પહેલી વખત યુ વેન્ટ બેક હોમ બાય બસ. બરાબર છે, ટ્રુ છે, કારણ કે એને પબ્લિક ટ્રાન્સપોર્ટ લીધેલું ને, પબ્લિક ટ્રાન્સપોર્ટમાં એને બસ લીધેલી ને, એટલે શું આવશે? ટ્રુ. ફોર ધ ફર્સ્ટ ટાઈમ પહેલી વખત એ જ્યારે ઘરે ગયો હતો ત્યારે એને બાય બસ એટલે કે બસ દ્વારા ગયો હતો. યસ, એટલે અહીંયા લખવાનું ટ્રુ. આફ્ટર શાવર યુ એન્જોય અ કપ ઓફ ટી. બરાબર. એ જે છે રાઇટર છે તે શાવર લીધું પછી એને કપ ઓફ ટી લીધી હતી? ના, કારણ કે એને ખૂબ મોડું થઈ ગયું હતું, એટલે શું આવશે બાળકો? ફોલ્સ. બરાબર. એટલે અહીંયા શું આવશે? ફોલ્સ. યુ સ્ટોપ યોર બાઇક એટ ધ ટ્રાફિક સિગ્નલ. બરાબર. નહીં, એટલે આવશે ફોલ્સ. એને તો પાર કરી દીધી હતી, એટલે રેન ધ રેડ લાઇટ આવે. બરાબર ને, એટલે એને એનાથી બાઇક ઊભી રાખી ન હતી, એટલે અહીંયા શું આવશે બાળકો? ફોલ્સ. હવે બીજું છે, ફોર ધ સેકન્ડ ટાઈમ યુ વેન્ટ બેક હોમ ઓન યોર બાઇક. અને સેકન્ડ ટાઈમ એમ કે પોતાના ઘરે જ્યારે વેન્ટ બેક હોમ એટલે પાછો જ્યારે ઘરે ગયો હતો તે એના બાઇક પર ગયો હતો? યસ, એટલે અહીંયા શું આવશે? ટ્રુ. યુ ફોરગોટ ધ બેગ એટ હોમ. બરાબર. એ ઘરે એની બેગ ભૂલી ગયો હતો. યુ ફોરગોટ ધ બેગ એટ હોમ. ફોલ્સ. બેગ તો એની સાથે જ હતી. બરાબર ને. ત્યાર પછી આવે છે તો પોલીસમેન ડીડ નોટ અલાવ યુ ટુ બ્રેક ધ ટ્રાફિક રૂલ. ધ પોલીસમેન ડીડ નોટ અલાવ યુ ટુ બ્રેક ધ ટ્રાફિક રૂલ. તો શું આવશે? ટ્રુ. ઓફકોર્સ પોલીસમેન આપણને અલાઉ કરતી નથી કે તમે ટ્રાફિક રૂલ્સને તોડો. બરાબર, એટલે ટ્રુ. યુ હેડ અ ગુડ સ્લીપ. બરાબર. ફોલ્સ. એ બરાબર રાતના સોઈ શક્યો ન હતો. હી કુડન્ટ હેડ અ ગુડ સ્લીપ. પછી ધ પોલીસમેન ડિમાન્ડેડ યોર આઈડેન્ટિટી કાર્ડ. બરાબર. આઈડેન્ટિટી કાર્ડ એ માંગે છે ને, આઈડેન્ટિટી કાર્ડ નથી માંગતો. પોલીસમેન શું માંગે છે? લાયસન્સ અને પેપર માંગે છે. બરાબર ને, આઈડેન્ટિટી કાર્ડનું એને કંઈ કામ નથી, એટલે શું આવશે બાળકો? ફોલ્સ. બરાબર. આ આપણે કોને આધારે આપણે જે એક્ટિવિટી 7ની અંદર જે સ્ટોરી ગઈ હતી ને, બેડ એક્સપિરિયન્સ, તેના આધારે આપણે આ કર્યું છે કે યુ રીચ્ડ એટ ધ ઓફિસ એટ 9:30. ફોલ્સ. યોર ડ્રાઇવિંગ લાઇસન્સ વોઝ ઇન યોર વોલેટ. ના, કારણ કે ડ્રાઇવિંગ લાઇસન્સ જો વોલેટમાં હતે તો એ પાછો ઘરે જતે જ નહીં. બરાબર ને, એટલે યોર ડ્રાઇવિંગ લાઇસન્સ વોઝ ઇન યોર વોલેટ. ફોલ્સ. ફોર ધ ફર્સ્ટ ટાઈમ યુ વેન્ટ બેક હોમ બાય બસ. બસ દ્વારા પહેલી વાર ગયો હતો? યસ, એટલે ટ્રુ. આફ્ટર શાવર યુ એન્જોય અ કપ ઓફ ટી. નહીં, એટલે ફોલ્સ. યુ સ્ટોપ યોર બાઇક એટ અ ટ્રાફિક સિગ્નલ. નહીં, ફોલ્સ, કારણ કે જો એ સ્ટોપ કરતે તો આ બધો પ્રોબ્લેમ જ નહીં આવતો. એને સ્ટોપ નહીં કરી એટલે એને પોલીસ આવે, એની પાસે લાઇસન્સને પેપર માંગે, લાઇસન્સ લેવા માટે પાછો એ ઘરે જાય, પાછો આવે. બરાબર ને, એટલે એને બાઇક ઊભી નહીં રાખી, એના માટે આ બધો પ્રોબ્લેમ થયો, એટલે અહીંયા શું આવશે? ફોલ્સ. હવે સેકન્ડ ટાઈમ, ફોર ધ સેકન્ડ ટાઈમ યુ વેન્ટ બેક હોમ ઓન યોર બાઇક. યસ, હવે બીજી વખત તો એના બાઇક પર જ ગયો હતો. યુ ફોરગેટ ધ બેગ એટ હોમ. નહીં, એની પાસે બેગ તો હતું પણ એની પાસે લાઇસન્સ અને પેપર ન હતું, એટલે અહીંયા ફોલ્સ આવે. ધ પોલીસમેન did not allow you to break the traffic rule. Yes, એટલે true. You had a good sleep. No, એટલે false. The policeman demand your identity card. False. Policeman શું ડિમાન્ડ કરે છે? લાઇસન્સ એન્ડ પેપર. બરાબર ને. ચાલો હવે આગળની એક્ટિવિટી આપણે જોઈએ કે ઘરેથી નીકળતી વખતે તમે શું ભૂલી ગયા અને શું લઈને નીકળ્યા તે વાર્તાને આધારે જગ્યામાં લખો. દાખલા તરીકે આઈ ફોરગોટ, મેં હું ભૂલી ગઈ. જો આપણે બાઇક ચલાવતા હોય તો આપણે કી ભૂલી જઈએ. બરાબર, એટલે કી લઈ અને છે ને તે ગૂગલ. આમાં તમે કોઈ બી લખી શકો બાળકો, એવું કંઈ જરૂરી નથી કે મેં છે ને તે લખ્યું તે જ તમારે લખવાનું, પણ અહીંયા તમે કોઈ બી લખી શકો કે આઈ ફોરગોટ લાઇસન્સ એન્ડ પેપર, આઈ ફોરગોટ માય પર્સ. બરાબર, એન્ડ કી. બરાબર ને, આઈ ફોરગોટ એવરીથિંગ યુ વોન્ટ ટુ રાઇટ હિયર. બરાબર, ધેન આઈ ટુક. બરાબર, હવે આપણે છે ને કી લીધી, ધેન આઈ ટુક કી બટ એન્ડ ફોરગેટ ગોગલ્સ એટ હોમ. પણ મેં ગોગલ્સ તો ભૂલી જ ગઈ. બરાબર ને, ફોરગેટ ગોગલ્સ એટ હોમ. ધેન આઈ ટુક ગોગલ્સ, અને પછી મેં ગોગલ્સ પણ લઈ લીધું. બરાબર ને, આ રીતે તમે અહીંયા કોઈ બી લખી શકો છો. આઈ ફોરગોટ માય પર્સ. બરાબર, એન્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ. ધેન આઈ ટુક ડ્રાઇવિંગ લાઇસન્સ એન્ડ ફોરગોટ માય પર્સ. ધેન આઈ ટુક માય પર્સ. આ રીતે પણ તમે લખી શકો છો. અહીંયા તમે કોઈ બી શબ્દનો ઉપયોગ કરી શકો છો. હવે તમે અને તમારા સંબંધીઓ સામાન્ય રીતે શું ભૂલી જતા હોય છે તે લખો. દાખલા તરીકે માય ફાધર ફોરગેટ્સ. તમારા ફાધર ઓલવેઝ શું ભૂલી જતા હોય છે? બરાબર, તે તમારે અહીંયા લખવાનું. દાખલા તરીકે માય ફાધર ઓલવેઝ ફોરગેટ્સ ડ્રાઇવિંગ લાઇસન્સ તમે લખી શકો. બરાબર, અથવા તો એમ બી લખી શકો કે માય ફાધર ફોરગેટ્સ ઓલવેઝ હિઝ લંચ બોક્સ. એ લંચ બોક્સ ઓલવેઝ ભૂલી જાય છે. પછી એની મમ્મી પછી એ છે ને તે આપે છે કે તમે યુ ઓલવેઝ ફોરગેટ્સ યોર લંચ બોક્સ, એટલે માય ફાધર ફોરગેટ્સ હિઝ લંચ બોક્સ. માય બ્રધર ફોરગેટ્સ શું ભૂલી જાય છે? તો કે હિઝ વોટર બોટલ.
એવી તમે લખી શકો કે હંમેશા વોટર બોટલ ભૂલી જાય છે, બરાબર. ત્યાર પછી માય સિસ્ટર ફોરગેટ્સ કંપાસ બોક્સ, તમે આ પણ લખી શકો છો કંપાસ બોક્સ, બરાબર ને. આઈ ફોરગેટ, હવે આપણે શું ભૂલી ગયા હોય છે, બરાબર, તો તે બી તમારે લખવાનું ને કે તમે શું ભૂલી ગયા છે. ચાલે, તમારા પિતાજી છે તે લંચ બોક્સ ભૂલી જાય છે, તમારા ભાઈ છે તો વોટર બોટલ ભૂલી જાય છે, તમારી સિસ્ટર છે તે કંપાસ બોક્સ ભૂલી જાય છે, બરાબર ને. તો તમે શું ભૂલી ગયા, તો તમે લખી શકો કે આઈ ફોરગેટ માય પેન એન્ડ પેન્સિલ. તમે એ પણ લખી શકો છો આઈ ફોરગેટ માય પેન એન્ડ પેન્સિલ, બરાબર. ચાલો, હવે એ પૈતું. હવે માય ટીચર ફોરગેટ્સ ચોક, બરાબર, આવે છે પણ ચોક લાવવાના ભૂલી જાય છે, એટલે માય ટીચર ફોરગેટ ચોક એન્ડ માય ફ્રેન્ડ ફોરગેટ્સ નોટબુક્સ. તમે આ લખી શકો છો. આમાં તમે કંઈ બી લખી શકો છો. તમારા ફાધર રોજ શું ભૂલી જાય છે તે બી તમે અહીંયા લખી શકો છો. તમારા બ્રધર રોજ શું ભૂલી જાય છે તે બી તમે અહીંયા લખી શકો છો. અને અહીંયા તમારે જાતે બનાવવાના છે કે માય કઝિન, દાખલા તરીકે માય કઝિન ફોરગેટ્સ વોટ એવર he forget or she forgets, તે તમારે અહીંયા લખી શકો. માય ગ્રાન્ડફાધર ફોરગેટ્સ સ્પેક્ટેકલ્સ, તે તમે લખી શકો, બરાબર ને. માય ગ્રાન્ડ મધર ઓલવેઝ ફોરગેટ્સ હર સ્ટિક્સ, પેલી લાકડી આવે ને તે ભૂલી જાય છે. એટલે આ રીતે તમે તમારી રીતે સેન્ટન્સ અહીંયા તમારે બનાવવાના છે 1, 2 અને 3 હોમવર્કમાં, જે તમારે શાંતિથી તમારી રીતે તમારે લખવાના સેન્ટન્સ બનાવવાના છે, બરાબર. અને આ બધી વસ્તુ તમારે અહીંયા ટેક્સ્ટ બુકમાં જ કરવાનું છે, કોઈ બી વસ્તુ તમારે નોટબુકમાં લખવાની નથી, બરાબર. હવે આ તમે રીતે હોમવર્ક કરી લેજો. થેન્ક યુ.